કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રત્યયો, લકારના પ્રત્યયો કેવી રીતે બને છે. શરૂઆતમાં 4 લકાર એકી સાથે લઈએ છીએ. એમાં પહેલો લકાર છે લટ લકાર, જેને કહીશું વર્તમાન એ લટ. આવું સૂત્ર આવશે. અત્યારે તમને બતાવી દઉં જેથી હવે ભૂલાય નહીં. 3, 2, 123. વર્તમાને લટ, વર્તમાને લટ, વર્તમાને લટ. આ લટ લકારનું નામકરણ છે. સાથે અધિકાર સૂત્ર છે. અધિકાર સૂત્ર છે. વર્તમાને સપ્તમી એકવચન. વર્તમાનનું લટ પ્રથમા એકવચન. લટ લકાર यानी वर्तमान काल. अनुवृत्ति कृत यानी कृदंत यानी जरूर नहीं अत्यारे. अधिकार प्रत्ययों अधिकार. अध्याय 3, 4 અને 5. આ 3 અધ્યાયમાં પ્રત્યય જ છે. પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે. પરશ્ચ. નીચે અધિકારમાં તમે અહીંયા જોશો પરશ્ચ. જે કઈ પ્રત્યયો છે એ બધા પરમાં લાગશે. કોની પછી લાગ? પરમાં એટલે પછી. કોની પછી? પ્રકૃતિની પછી. ત્રીજા નંબરનું 3-1-3 સૂત્ર છે આદિ ઉદાત્તશ્ચ. પ્રત્યયમાં રહેલો આદિ અચ જે છે એ હંમેશા ઉદાત્ત જ હોય એમ કહેવું છે. પછી આ 3-2-123 છે ધાતોઃ અનુવૃત્તિ. ધાતોઃ ધાતુ વર્તમાને અનુવૃત્તિ. વર્તમાન છે જ. શું કે છે? વર્તમાનસ્ય અર્થે, વર્તમાન કાળના અર્થમાં ધાતોઃ ધાતુ પરઃ ધાતુની પછી પરમાં લટ પ્રત્યય ભવતી. લટ લકારના પ્રત્યયો પ્રયોજાય છે. કિમ નામ વર્તમાનઃ? કિમ નામ વર્તમાનઃ? વર્તમાન કાળ કોને કહેવાય? વર્તમાન કાળ કોને કહેવાય? તો કે આરબ્ધ, શરૂઆત થઈ જાય. શરૂઆત આરબ્ધ. અપરિસમાપ્તશ્ચ, જ્યાં સુધી સમાપ્તિ નહીં થાય. શરૂઆત કરીએ અષ્ટાધ્યાય ભણવાની, જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે. અપરિસમાપ્તશ્ચ, સમાપ્ત નહીં થાય ત્યાં સુધી શું કહીશું એને? વર્તમાન. વર્તમાન કાળ કહીશું. ઇતિ કાશિકાકારઃ વદતિ. આવું કોણ કહી રહ્યું છે? કાશિકાકાર. 2 કાશિકાકાર. જયા વામન દિત્ય. ઇતિ યુક્તે એમ કહેતા યા ક્રિયા આરબ્ધા, જે ક્રિયાનો શરૂઆત કરવામાં આવે અસ્તિ પરંતુ સમાપ્તા નાસ્તિ, પરંતુ એની સમાપ્તિ નહીં થાય. પ્રચલંતી અસ્તિ, એ ચાલુ જ રહે. સા વર્તમાન ક્રિયા અસ્તિ, તેને શું કહીશું? વર્તમાન ક્રિયા. ઇતિ અર્થ. એતાદૃશીમ ક્રિયામ દર્શયિતુમ લટ લકારસ્ય પ્રયોગઃ ભવતિ. આવી ક્રિયાને બતાવવા માટે કયા લકારનો પ્રયોગ કરીશું? તો કે લટ લકારનો પ્રયોગ ભવતી થાય છે. યથા રામઃ પાઠમ પઠતિ ઇતિ અત્ર પઠતિ. રામઃ કોણ? તો કે રામ. શું કરે છે? વાંચે છે. શું વાંચે છે? પાઠમ, પાઠને વાંચે છે. અસ્મિન તિગંત રૂપે લટ લકારસ્ય પ્રયોગઃ કૃત અસ્તિ. આમાં પ્રયોગ જે તી જે છે એમાં
કયો પ્રત્યય છે તો કે લટ લકારસ્ય પ્રયોગ કૃત અસ્તિ. યતઃ અનેન સૂત્રેણ એતદ ઉચ્યતે યત પઠન ક્રિયા આરબ્ધા અસ્તિ પરંતુ ઇદાનીમ સમાપ્તા નાસ્તિ. એ વાંચે છે, પૂરું થયું નથી. જ્ઞાતવ્યમ, જાણવું જોઈએ. એ જાણવાનું તો પછી આપણે લઈશું, અત્યારે માત્ર પ્રત્યયો કરી રહ્યા છે. લટ પ્રત્યય અર્થ વર્તમાન ઇતિ ન. લટ લકારનો પ્રત્યયનો અર્થ વર્તમાન એવો નહીં, પણ શું કે છે? વર્તમાનત્વમ, ચાલુ ક્રિયા. ઇતિ તું ક્રિયાયા વિશેષણમ અસ્તિ, ક્રિયાનું વિશેષણ છે. તદ દ્યોતયિતુમ, તે બતાવવાને માટે, પ્રકાશિત કરવાને માટે લટ પ્રત્યયસ્ય પ્રયોગ ભવતી. લટ પ્રત્યયનો પ્રયોગ થાય છે. બાકીનું બધું જે છે પછી જોઈશું, અત્યારે નહીં જોઈએ. અત્યારે પ્રત્યય તરફ આવીએ છીએ આપણે. કોમન પ્રત્યય. કોમન પ્રત્યય નું સૂત્ર છે આપણી પાસે 3, 4, 78. 3, 4, 78. ત્રીજો આખો અધ્યાય, અષ્ટાધ્યાયનો 4 પાદ, એ ધાતુને લાગનારા પ્રત્યયો છે. ચોથો અને પાંચમો એ નામને લાગનારા પ્રત્યયો છે. આવા વિભાજન છે. આ જે સૂત્ર છે એ કોમન, યાની 10 યા 12 લકારને લાગનારા પ્રત્યયો કોમન પ્રત્યયો છે, જેને ઉપદેશ અવસ્થામાં કહીશું. ઔપદેશિક સૂત્ર આખું છે આપણી પાસે. તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાંఝથા સાથાંધ્વમિડ્વહિ મહિં. એમાં ઉચ્ચારણમાં વધુ ધ્યાન નહીં આપીએ અત્યારે, પણ છૂટા પાડીશું ત્યારે આપણને ખબર પડશે. તિપ્તશ્ચી 3, સિપ્તસ્થ, મિપવસ્મસ, આ 9 પરસ્મય પદના 12 લકારને ઔપદેશિક અવસ્થામાં લાગનારા પ્રત્યયો છે. એ પછી ત આતામ જ, ખાસ આથામ ધમ, ઈડ જે દેખાય છે એમાં ઈટ થઈ જશે છૂટું પાડીએ ત્યારે. ઈટ વહી મહ્યંગ. આખું 9 × 18 પ્રત્યયો એ એક વચનમાં જ છે. પ્રથમ વિભક્તિ એક વચનમાં જ આખું એક પદ બનાવી દીધું છે. ઉપર તમે સૂત્ર જોશો તો એ એક જ પદ છે અને પહેલી વિભક્તિમાં છે. ભલે 18 પ્રત્યયો છે, પણ પ્રથમ વિભક્તિ એક વચનમાં જ છે. અધિકાર પ્રત્યય ક્યાં લાગે? ધાતુ અને લસ્ય. નીચે છૂટા પાડ્યા છે, બરાબર છે. તો આટલું કોમન તો તમને આવડી ગયું હશે. ટીપ પ્રત્યય, તસ પ્રત્યય, જી પ્રત્યય, પ્રથમ પુરુષ એક વચન, પરસ્મય પદ દ્વિવચન, બહુવચન, સિપ્તસ્થ પરસ્મય પદ મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન, અને મિપવસ્મસ, મિપવસ્મસ યાની ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. એ જ રીતે આત્માને પદમાં. આ પ્રત્યયનું એક બીજું નામકરણ પણ છે. વિભક્તિ ચ આવું સૂત્ર છે 1, 4, 104. એને વિભક્તિ સંજ્ઞા એવું નામકરણ પણ આપી શકીએ. સુપને પણ, બરાબર. આગળ પણ આપણે આવું જોયું હતું. તો આ સૂત્ર આખું ઔપદેશિક મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયો ભેગા કર્યા છે. આદિરંત્યને સહેતા કરી દઈએ તો હજી આને શોર્ટકટ આપણે કરી દઈએ. શું? તો કે તિંગ, થી શરૂઆત કરીએ અને અંગ અંતિમ હલ તો બની જશે તિંગ. ઓકે, આવીએ હવે. આમ તો પરસ્મય પદમાં એક પ્રત્યય બાકી હતો, વર્તમાને લટ. વર્તમાન કાળ લટ લકાર, એક જ પ્રત્યય બાકી હતો. યાદ કરી લઈએ પાછા ફરીવાર, જેથી ભૂલાય નહીં. અભ્યાસ કહીશું એને. વારંવાર અધ્યયન કરવું, અભ્યાસ. તો કોમન પ્રત્યયો આપણે કેવા હતા? તો કે ટીપ, તસ અને છી. બરાબર છે. બરાબર છે.
નમસ્તે. અવાજ બંધ થઈ ગયો સર. હા, મેં બંધ સર કર્યો. આપનો અવાજ નહીં આવતો. બંધ કર્યો મેં. અવાજ ફોન આવ્યો છે એક. અચ્છા, હા. હા, એક અધ્યયન કરવા માટે સ્ટુડન્ટ જોડાઈ રહ્યા છે, પણ જોડાઈ નહીં શકાતું એટલે ફોન હતો. ઓકે, ટીપ્તસજી. ટીપ્તસજી. અહીંયા આગળ તમને પ્રથમ પુરુષ, આ બાજુ એક વચન, દ્વિવચન અને અહીંયા બહુવચન. આ કોમન છે, સામાન્ય બાબત છે. ટીપ્તસજી. પછી સીપ, હસ અને હ, બરાબર. બરાબર. એ પછી છે મીપ મીપ, વસમસ. અને મસ છે. એ છે. પછી લેક્ચર ચાલુ. અચ્છા, આ શરૂઆતના 3-9 એ ઉપદેશ અવસ્થામાં છે, અને ઉપદેશ અવસ્થા હોય એટલે એને ઈતકરણ કરવું પડે. એટલે આપણી જે ચાવીઓ છે 10, એમાંની કેટલીક સંજ્ઞા કરે છે, અર્થ બતાવે છે, કેટલાક નિષેધ કરે છે. તો આમાંથી 7 જ સૂત્રો આવશે ઈતકરણના. એમાંથી તમને મેં આગળ કહી દીધા છે, ફરીથી પણ કહી દઉં તો ટીપ, સીપ અને મીપ, એમાં હલંત્યમ સૂત્ર લાગશે. ત્રણેયમાં હલંત્યમ સૂત્ર લાગશે, અને સાથે જોડી દઈશું અર્થ માટે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. આ 3 સૂત્રો એટલે રહેશે કોણ? તો કે તી, સી, મી. પણ તીસી મીમાં આપણે ખાસ સમજવાનું કે આ મધ્યમ પુરુષ છે, આ ઉત્તમ પુરુષ છે. ઉત્તમ હું, મધ્યમ તું, અને પ્રથમ તે, જેને ત્રીજો પુરુષ કહીએ છીએ તે જગત. જગતમાં આવતા બધા નામો. મધ્યમમાં તું શ્રોતા, અને ઉત્તમમાં હું વક્તા. ઓકે, જી સર. તો તીસીમી હવે તમને સિદ્ધ થઈ ગયું. માત્ર એક સૂત્રથી 3 નો નિકાલ થઈ ગયો, યાની સિદ્ધ થઈ ગયા. સાથે સાથે એક નામકરણ પડે છે આ 3 પ્રત્યયોનું. શું નામકરણ પડશે? પની ઈત સંજ્ઞા થવાને કારણે આ પિત્ત છે. પિત્તકરણ. પિત્ત છે, પિત્ત. બરાબર છે. અને પિત્ત છે, પિત્ત. બાકીના 6 જે છે, ક્યાંય પની ઈત સંજ્ઞા થતી નથી. પછી ઓળખાણ આપું છું વિશેષ. ક્યાંય બાકીના 6 જે છે એમાં ક્યાંય પ આવતો નથી. તો એ 6 ને આપણે શું કહીશું? અપિત્ત કહીશું. નામકરણ શું કહીશું? અપિત્ત કહીશું. પિત્ત, અપિત્ત. હજી પણ આગળ નામકરણ આવશે, પણ આ બધું ધ્યાન રાખજો, લખી લેજો, ના યાદ રહેતો. પની ઈત સંજ્ઞા થવાને કારણે પિત્ત. તો આ 3 પિત્ત છે. પિત્ત છે, બરાબર છે. પિત્ત નું કાર્ય આગળ આવશે પ્રક્રિયામાં. પિત્ત હોવાથી શું પ્રક્રિયા થશે એ આગળ આવશે. અપિત્ત હોવાથી શું કાર્ય થશે એ પણ આગળ આવશે. તો બાકીના 6 જે છે એ અપિત્ત છે. પિત્તમાં હજી બીજા 2 ભાગ પડશે, અપિત્તમાં પણ હજી બીજા 2 ભાગ પડશે. પહેલા પ્રત્યય કરી લઈએ, સાધી લઈએ, અને પછી ભાગલા પાડીએ. સાથે સાથે આ પ્રત્યયો જે છે, હજી સાધના સિદ્ધ થયા પછી હું તમને હજી નામકરણ આપીશ આગળ. આના શું, આ પ્રત્યયોના બીજા કયા કયા નામો છે તે. ઓકે, બીજું તમને આ પણ મેં સિદ્ધ કરી દીધા હતા. તસ, થસ, વસ ને મસ, 4 એ 4
સિદ્ધ કરી દીધા હતા. શું કર્યું તું? તો કે સની ઇત્સંજ્ઞા થવાની નથી. કેમ નથી થવાની? તો એનું કારણ છે ન વિભક્તો દુસ્મા વિભક્તિમાં. બરાબર છે. વિભક્તિ ના પ્રત્યયોમાં, વિભક્તિ અવસ્થામાં, બરાબર છે, કયા આવશે? 9 દુ 18 અને 7 તરી 21 સુબંત અને તિગંત પ્રત્યયોમાં. ન વિભક્તો તુસ્માહ. શું કે છે? કે ના પાડે છે, ના પાડે છે. તું યાની તવર્ગ તથા દધન દંત્ય સકાર અને મકાર ની ઈત સંજ્ઞા થશે નહીં. પણ હું તમને દંત્ય સકારની આગળ લોપ કરી બતાવીશ, પણ એ સૂત્ર અલગ આવશે. અત્યારે આટલું જ રાખીએ, ઈત કરણ જ રાખીએ. તો સની તો ઈત સંજ્ઞા થવાની નથી, એટલે શું ઉપાય કર્યો તો આપણે આગળ? સસજુસો રૂહુ બતાવવાની જરૂર છે કે ચાલશે? સૂત્ર ચાલશે ને હેતલબેન? ચાલશે સર. ઓકે ઓકે, સર બતાવો, જરૂર છે. જરૂર છે. હા બતાવો. 8 2 66 હા, 8 2 66. બરાબર છે. તો સસજુસો રૂહુ. સસજુષોરુઃ સસજુષોરુઃ સસજુષોરુઃ. પદછેદ. જ્યાં સુધી પદને છૂટું ના પાડીએ ને ત્યાં સુધી આપણને અર્થની ખબર નહીં પડે. બરાબર છે. અને જ્યારે લખીશું ને ત્યારે સંધિ યુક્ત લખીશું, અને બોલીશું ત્યારે સંધિ મુક્ત બોલીશું. હા, સંધિ યુક્ત પણ બોલી શકાય, નહીં બોલી શકાય એવું નથી, બોલી શકાશે, પણ પ્રથમ તબક્કે સમજવામાં. હા સર. બાકી તો સંસ્કૃત બધી ભાષા સંધિ યુક્ત જ હોય છે, મુક્ત કદી હોતી નથી. અચ્છા, તો 2 પદ છે આમાં. સસજુસોહો ષષ્ઠી દ્વિવચન છે. એમાં એક સકાર જુદો કરી દઈએ અને સજુસ જુદો કરી દઈએ, બરાબર 2 થઈ જશે. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. સાથે તમને મેં આગળ કહ્યું છે, શું કહ્યું છે? કે જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ હોય ત્યાં એક સૂત્ર બીજું કામ કરી રહ્યું છે, ષષ્ઠી સ્થાને યોગા. હું બતાવી દઉં. ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. આવી ગયું. 1-1-49 છે. ષષ્ઠી સ્થાને યોગા. આ સૂત્ર છે, ષષ્ઠી સ્થાને યોગા. પરિભાષા સૂત્ર છે. શું કરે છે આ સૂત્ર? શું કહે છે? સામાન્ય જાણીએ. જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો હોય, ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો હોય ત્યાં કોઈકનો યોગ થશે, કોઈકનો યોગ થશે. તો કોનો યોગ થશે? તો જે પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થશે. તો આપણી પાસે સૂત્ર હતું સસજુસો, સસજુસોહો, ષષ્ઠી દ્વિવચન હતું, તો એ ષષ્ઠી વિભક્તિમાં છે, બરાબર છે. તો ત્યાં 2 છે, સકાર છે દંત્ય અને સજુસ છે, આ 2 છે. ઓકે, તો બંને ષષ્ઠી એટલે બંનેને દ્વિવચન વાપર્યું છે, ષષ્ઠી. પછી રૂહુ, એ રૂનું પ્રથમા વિભક્તિ એક વચન રૂપ હતું, તો જે પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થાય એની જગ્યાએ આવું કહેવું છે. ફરી પાછા આવી જઈએ. કયા નંબરનું સૂત્ર હતું? 8 8 2 66 સરસ, તમને આટલું યાદ રહે સારું છે. સસજુસો રૂહુ. તો સકાર દંત્ય અને સજુસ હોય પદના અંતે, હો, પદસ્ય પદાંત સકારસ્ય અવલખે છે. સજુસ શબ્દસ્ય ચરુત્વમ ભવતિ. સકારસ્ય પદાંત સકારસ્ય પદાંત સકાર અને સજુસ
અંતે બંને અંતે હોય તો ઋત્વમ ભવતી, ઋત્વ થાય એટલે કે રૂ થાય, ઋત્વ થાય. પાછળ તો લગાડી દેવું. જેમ કે માનવત્વ, આપણને માનવત્વ લાગે ને, ગુણ લાગે ને, તેમ અહીંયા પણ શું થાય? રૂ થાય એટલે કે ઋત્વ થાય, રૂ થઈ જશે. પદને અંતે દંત્ય સકાર હોય કે સજુસ હોય તો સજુસમાં રહેલા સહ મૂર્ધન્ય સ, તો એનો રૂ થઈ જશે એમ કેવું છે. આટલું જ અત્યારે આમાંથી અર્થ કરીએ. ઓકે, તો એ અર્થ પ્રમાણે આપણે શું કરી દઈએ છીએ? 4 એ 4 માં તસ, થસ, વસ, મસ, એમાં સની જગ્યાએ, એમાં સની જગ્યાએ સ્થાને, ષષ્ઠી સ્થાને યોગા, યોગ કરીએ છીએ કોનો? ઋત્વનો. એટલે રૂ, રૂ નો તરુ, પણ રૂ, તરુ, રૂ, પરુ અને મરુ. બરાબર. રૂ કેવી રીતે લખાય એ ધ્યાન રાખવાનું. તો ર વત્તા રણમાંથી ચંદ્રબિંદી. ચંદ્રબિંદી, ચંદ્રબિંદી આવી એટલે શું કરીશું? ઈતકરણ કરીશું. ઉપદેશે અચનુનાસિક ઈત્વને. દેશે અચ અનુનાસિક ઈત કરીશું. બરાબર છે. તો હવે શું રહેશે? અહીંયા ર હલંત રહેશે, અહીંયા પણ ર હલંત રહેશે, અહીંયા પણ પથ્થર, વરમર. અને અહીંયા પણ ર હલંત રહેશે. આ પ્રક્રિયા બરાબર જીવનમાં જન્મો જન્મ એકવાર કરવાની છે. આટલું હું તમને સ્પષ્ટ કહી દઉં. ફરીથી પાછા જન્મ લેવો પડશે તો પણ આ જ કરવાનું, એ બદલાશે નહીં. બરાબર છે. બરાબર સર. એટલે એક જ વાર યાદ રાખજો, એક સાધે સબ સદે. અચ્છા, હવે અંતિમ પ્રક્રિયા. ર આવ્યો, તસ, અરે તર, થર, વર, મર. પણ એ ક્યાં? એ ખાસ ધ્યાન રાખવું. પાછું આ જે છે એ પ્રથમ પુરુષ દ્વિવચન, આ જે છે મધ્યમ પુરુષ દ્વિવચન, આ જે છે એ ઉત્તમ પુરુષ દ્વિવચન, અને આ જે છે ઉત્તમ પુરુષ બહુવચન. બહુ છે. બરાબર, એ ધ્યાન રાખવું, એ નહીં બોલવાનું. અચ્છા, નહીં તો ક્યાં ને ક્યાં ઘૂસી જશું અર્થ કરવામાં. ઓકે, હવે અંતિમ સૂત્ર લગાવી દઈએ. ર આવ્યો, અંતે અવસાન છે, અવસાન છે, વિરામ છે, અવસાનો વિરામ, અવસાનો વિરામ. ખર, ખર અવસાન. તો ખરવસાનયોઃ વિસર્જનીય બતાવવું પડશે, સૂત્ર બતાવવું પડશે. વિરામો અવસાનમ બતાવી દો તો સારું. 8-3-15. કયું સૂત્ર છે? 8-3-15. 8-3-15. સરસ, 8-3-15. બરાબર છે. ખરવસાનયોઃ વિસર્જનીય. સાનયોર્વિસર્જનીયઃ. ખર એ પ્રત્યાહાર છે, આદિરંત્યન સહિતા બ્રહ્માસ્ત્ર, 13 વર્ણો સાથે દોષ પણ છે, એ 13 એ 13. અવસાનયોઃ સપ્તમી વિભક્તિ દ્વિવચન, 2 અહીંયા પણ પદો છે, 2 ને ભેગા કરીને સપ્તમી વિભક્તિ દ્વિવચન આધાર. બરાબર છે. 13 એ 13 વર્ણો અંતે હોય, અંતે હોય ખર વર્ણમાંના કોઈ પણ, તો શું થઈ જશે? વિસર્ગ થઈ જશે. અને અનુવૃત્તિ રની આવી રહી છે. એ આગલા સૂત્ર, આગલા યાની 8-3-14 માંથી આ 15 છે, એ પણ જોઈ લઈએ. રોરી, આવું સૂત્ર છે. સૂત્ર કેવું છે? રોરી, રોરી એટલે રહ રી, આવું છે. કારણ કે આ સંધિથી છે રોરી. એ હાલ નહીં સમજીએ, આવશે ત્યારે સમજીશું. બરાબર. એ રોરી માંથી પહેલો જે રો છે ને, એ રહ ષષ્ઠી એક વચન છે. એ કયા સૂત્રમાં અનુવૃત્તિ તરીકે આવ્યો? નેક્સ્ટમાં, એટલે 15 માં આવ્યો. બરાબર. એટલે પદાંત અને રનું આપણું નામકરણ શું કરીશું? રને નામકરણ હે ના, એ તો કરીશું, એ ફળ કરીશું. પણ હવે રને રકાર નહીં કહીએ. શું કહીશું? શું કહીશું? રેપ. બાકીના બધાને કાર કાર લગાડીશું, પણ ર આવશે તો રેપ કહીશું. રાધી. પદાંતે વિદ્યમાનસ્ય રેફસ્ય, આ લાગુ પડશે આપણને. બરાબર છે, કારણ કે અંતે ર છે, અરે રેપ છે. ઓકે. સંહિતાયામ સંધિમાં ખર વર્ણે પરે, ખર વર્ણમાંનો રેપ નથી. અથવા અવસાને પરે, અવસાન પણ લાગુ પડશે આપણને, કારણ કે અંતિમ છે, પછી કોઈ નહીં. વિસર્ગાદેશ, આદેશ છે, આદેશ છે, શત્રુવત છે, મિત્રવત નથી.
નથી. શું કરશે? નિમિત્તને હટાવીને નિમિત્ત બને નિમિત્તને છે, હટાવીને દે. સ્થાનીને હટાવીને બેસશે. સ્થાનીને હટાવી, સ્થાનીમાં ર છે, રેપ છે. તો આ તો આદેશ છે, આગમ નથી. એટલે વિસર્ગ આદેશ ભવતી, વિસર્ગનો આદેશ થઈ જાય છે. અવસાન કોને કે 1:4:110 તો કે વિરામો અવસાનમ. વિરામો અવસાનમ. પછી નીચે જવાની જરૂર નથી, કારણ કે આપણને લાગુ પડતું નથી હજી. અત્યારે માત્ર પ્રત્યય બનાવી રહ્યા છીએ. એટલે ખર અવસાનયો વિસર્જનીય. પદાંતે રેફસ્ય, ખર વર્ણમાંનો કોઈ પણ હોય કે પછી અંતે અવસાન હોય ત્યારે શું થઈ જાય છે? તો કે થઈ જાય છે. આ 4 સૂત્રમાં આપણને કામ કરી જશે અને ત્યાં આપણું કામ પૂરું થશે. એટલે કે તહ અહીંયા થઈ જશે થહ, અહીંયા વહ, અને અહીંયા થઈ જશે મહ. તો આટલા પ્રત્યય આપણે ઓલરેડી કરી લીધા હતા. 4 ને 5 6 ને 7 થઈ થાય. જાય. બરાબર છે. હવે એક જ બાકી છે આપણી પાસે, એક જ બાકી છે. બરાબર. હવે આ થ જે છે એને કંઈ કરવાનું નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. થ નો થ જ રહેશે. બચી ગયા ઝંઝટમાંથી. બરાબર છે. સૂત્ર યાદ રાખવું નહીં પડે સર. ઓછું થાય સાધવાનું, સધાયેલો જ મળી ગયો સીધો. હવે રહ્યો કોણ? જી. જી. પ્રથમ પુરુષ બહુવચન. તો હવે જી માટે આપણે શું કરીશું? દવા કરી દઈએ. દવા કરી દઈએ ને. ઓકે. હા આવ્યો. છોંતઃ. ઓકે. झोन्तः 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 ઓકે. શું કહે છે સૂત્ર જાણી લઈએ. અહીંયા આપણો વાય મળી જાય છે. 7:1:3 સૂત્ર નંબર 7:1:3 7મો અધ્યાય, પહેલો પાઠ, ત્રીજું સૂત્ર. આ જો જે છે ને એ જહ છે, ઓલરેડી સંધિથી યુક્ત થઈ ગયેલું છે. સંધિ આપણે અહીં ચલવી નહીં જોઈએ. તો જહ જે છે એ ષષ્ઠી વિભક્તિ એક વચન છે. કોનું? જ હલંતનું. કોનું? જ હલંતનું. તમારે જોવું હોય આ રૂપ તો ક્યાં મળશે? sanskritabhyas.com આ વેબસાઇટ છે આપણી, એમાંથી રૂપ મળી જશે સીધું બેઠું. ઓકે. તો જહ ષષ્ઠી એક વચન. ફરી પાછું ષષ્ઠી વિભક્તિ આવે તો શું પાછું આપણે કરીશું નિર્ણય? પરિભાષા સૂત્ર. ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠીની જગ્યાએ યોગ કરીશું. એ પ્રથમા વિભક્તિમાં હશે એનો. બરાબર છે. તો અહીંયા જ જે છે એ જનો ષષ્ઠી છે, નોનીનું નામ. જનો અંતઃ એ પ્રથમા વિભક્તિનું એક વચન છે. એટલે પ્રથમા વિભક્તિમાં જે હોય એ લાગુ પડે એની જગ્યાએ. કોની જગ્યાએ? જની જગ્યાએ. પણ એ અંતઃ જે છે ને એ તો પદ છે, રૂપ છે. જેમ રામઃ બને છે ને તેમ. પણ કોનું બન્યું અહીંયા? અંતઃ કોનું બન્યું? તો કે અંતનું. તહલંત અંતનું રૂપ બન્યું. બરાબર. કેવી રીતે બન્યું એ આપણે હજી વિષય આવ્યો નથી. એ નામપદમાં આવશે, ઘણી વાર છે. અચ્છા. તો હવે ખાલી જ્યાં પ્રત્યયમાં જ આવશે ને, જ્યાં પ્રત્યયમાં જ આવશે ત્યાં શું કરીશું આપણે? અંત લગાવી દેવાનું. આદેશ છે, શત્રુવત છે, હટાવીને બેસી જશે. બરાબર છે. અનુવૃત્તિ પ્રત્યયાદી નામ અંગસ્ય પ્રત્યયસ્ય જ ઇત્યર્થ. આ જ હલંત લખ્યો ને અહીંયા દેખાય છે. આ જ હલંત નું રૂપ છે જહ, ષષ્ઠી એક વચન. શું રૂપ બને? જહ. હવે એ જની જગ્યાએ આદેશ કોનો થઈ જશે?
અંત આ અંત હલન છે ને ત અંતે હમ. હા એનું રૂપ બને અંતઃ એનું રૂપ બને અંતઃ મિત્રો જેનું સ્પીકર ચાલુ કરો છે એ બોલવા પૂરતું જ પછી પાછું બંધ કરી દેવાનું બરાબર છે ઓકે આવી જઈએ આમ હું એટલે મારે વારંવાર બંધ કરવું પડે છે તમે ખોલી દો છો ને હું બંધ કરી રાખું આવું થાય એટલે ડિસ્ટર્બ થાય એટલા માટે પછી આપણે 5-10 મિનિટ છેલ્લે લઈશું ચર્ચામાં એટલે પ્રશ્નોત્તરીમાં ઓકે તો અંત નો આદેશ થશે શત્રુવત હટાવીને બેસશે કોને હટાવીને બેસશે જને હટાવીને બેસશે અર્થ ખબર પડી ગઈ ઝોંતઃ નો આપણે સૂત્ર યાદ રાખવું ઝોંતઃ જહ અંતઃ બરાબર છે અર્થ પણ ખબર પડી ગઈ અર્થ પણ ખબર પડી ઝોંતઃ આ સિદ્ધ કરી દેવું પડશે હવે હો શું કરવું પડશે પ્રહલાદભાઈ સિદ્ધ કરી દેવું પડશે કરમનભાઈ કમલેશભાઈ ઝોંતઃ થઈ જશે સાહેબ. ઓકે આ આપણા ભગવાન માની લેવાના હવે કારણ કે ભગવાન પાણી નહીં આપ્યા છે આ બધા શું આપ્યું સૂત્રો આપ્યા એ સૂત્રો પણ શું છે ભગવાન જ છે ભગવાન આપ્યું છે એટલે ભગવાન જ ને ભગવાન છે. ભગવાનની વસ્તુ એના બરાબર જ હોય એટલે આપણે પણ શું કરીશું એને સિદ્ધ કરીશું એટલે એ પણ ભગવાનમય થઈ જશે આપણે ભગવાનમય થઈ જઈશું ઓકે છંતઃ જનો અંત થઈ જાય છે તો કરી દઈએ હવે અહીંયા ફરી ધ્યાન રાખજો આપણી પાસે કોણ છે જી છે શું છે જી છે તો જી કેવી રીતે પહેલા તમને સમજ પડે ને એટલા માટે હું જુદું કરું છું જ અને ઈ આવું છે તો આપણે કોને કાઢવાનું છે જ ની જગ્યાએ અને જ કાઢવાનું. ઝોંતઃથી તો ઝોંતઃથી આપણે શું કરીશું અંત કરીશું ત હલંત તો આ ઈને તો આપણે હલાવ્યો નથી તો ઈને આપણે ઉમેરી લેવાનો છે ઈને શું કરી લેવાનું છે ઉમેરી લેવાનો છે તો ઉમેરી લઈએ અંતી આ ત જે હલંત હતો એ હવે એમાં ઈ આવી ગયો એમાં કોણ આવી ગયું ઈ આવી ગયો તો બની જાય છે અંતી બરાબર ને ખ્યાલ આવી ગયો ને આખો ઝોંતઃથી જ થાય અરે જનો અંત થાય આ અંત થાય પણ આપણી પાસે જી છે ઈ છે તો ઈ તો રાખવાનો છે એને કાઢવાનો નથી હા એને કાઢવાનો વારો હોત તો ક્યારે કાઢવાનો કાંઈ ઈતકરણ થાત પણ ક્યારે ચંદ્રબિંદી હોત તો ઉપદેશ હજુ નાસિક કરત પણ નથી એકલો ઈ છે તો ઈને આપણે કાઢતા નથી ઉમેરી લઈએ તો બની જાય અંતી સાધી દીધા 9 ફરી હું અહીંયા લખી દઉં તી તહ અંતી અત્યાર સુધી આપણે આવું જ રાખ્યું હતું ઉપરનું કશું રાખ્યું નહોતું બરાબર હેતલબેન સી થ અને મી વહ અને મહ હવે કેવી રીતે આ બન્યા પ્રત્યય ખ્યાલ આવી ગયો ને અને કયા પ્રત્યયો છે આને કહીશું લટ લકાર વર્તમાને લટ બરાબર છે સાદી નાખ્યા વર્તમાન કાળ એક કાળને સાધી એક કાળ અને પરસ્મય પદના પ્રત્યયો સાધી લીધા બરાબર છે હવે આનો ઉપયોગ ક્યાં થશે 10 ગણના ધાતુઓ છે કેટલા છે બધા થઈને 1930 અને નામ ધાતુ બનાવી દઈએ તો અનંત આ બધા જ ધાતુઓને વર્તમાન કાળનો પ્રયોગ કરવાનો થાય પરસ્મય પદનો પ્રયોગ કરવાનો થાય કારણ કે ઔપદેશિક અવસ્થામાં ફિક્સ છે ત્યારે આપણને આ જ પ્રત્યયો લગાવવાના
ક્લિયર થઈ ગયું આટલું? હવે જરાક નામકરણ આપી દઉં. આ જે તીસીમી જે છે એને આપણે સાથે પિત્ત કહીશું. શું કહીશું? પિત્ત કહીશું. કેમ? ત્રણેયમાં પનિત સંજ્ઞા થઈ છે. બાકીના 6 છે એને અપિત્ત કહીશું. આ પણ ધ્યાન રાખવાનું છે. અપિત્ત કહીશું. આગળ વસ્તુ એ આવશે. અચ્છા, હવે પિત્ત અને અપિત્તમાં હજી બીજા 2 ભાગલા પડે છે. એનાથી હજી એક આગળ પ્રકાર નામ આપી દઉં. આ પ્રત્યયો જે છે તિંગ પ્રત્યય એટલે 9 દુ 18, એ 4 લકારને લાગે છે. કયા 4 લકાર? લઠ, લંગ, લોટ, વિધિલિંગ. બરાબર છે? પ્રથમ સમૂહ. ત્યારે એ તિંગ પ્રત્યયનું નામકરણ છે સાર્વધાતુક તિંગ પ્રત્યય. શું નામકરણ આપીશું? સાર્વધાતુક તિંગ પ્રત્યય. ઓકે. તો બાકીના લકાર 6 લકારને લાગશે ત્યારે આમ તો લેટ પણ આવી જાય છે, 5 થશે. બાકીનાને આર્ધધાતુક તિંગ પ્રત્યય કહીશું. આ 4 યા લેટ લકાર એક આવશે વચ્ચે, એના 2 પ્રકાર પડશે. સાર્વધાતુક લેટ કહીશું અને આર્ધધાતુક લેટ પણ કહીશું. એ હજી વાર લાગશે, પણ ટૂંકમાં આપણે 4 જ ગણીએ ત્યારે. સાર્વધાતુક તિંગ પ્રત્યય, આર્ધધાતુક તિંગ પ્રત્યય. હવે સાર્વધાતુક કહેવાથી અને આર્ધધાતુક કહેવાથી ફેર શું પડે છે? ચર્ચા આવી ગઈ છે. સાર્વધાતુક તિંગ પ્રત્યય કહેવાથી અને આર્ધધાતુક તિંગ પ્રત્યય બંને વચ્ચે તફાવત શું આવશે? સૌથી પહેલો એમાં સાર્વધાતુકમાં શપ વિકરણ પ્રત્યય લાગશે અને જે આર્ધધાતુક છે એમાં કોઈ વિકરણ પ્રત્યય નહીં લાગે. અચ્છા, ચારે ચાર લકાર તિંગ પ્રત્યય લગાવીશું ત્યારે 10 ગણના વિકરણ પ્રત્યયો બેસશે. ક્યાં? વચ્ચે. પ્રકૃતિ પ્રત્યયની વચ્ચે. ધાતુ અને આ પ્રત્યયો લકારના પ્રત્યયો છે એ બેની વચ્ચે આવીને કોણ બેસશે? વિકરણ બેસશે સાર્વધાતુક તિંગ પ્રત્યયમાં. અને આર્ધધાતુક બાકીના 6 લકારને જ્યારે આપણે આ જ તિંગ પ્રત્યય લગાવીશું ત્યારે કોઈ વિકરણ પ્રત્યય બેસશે નહીં. ત્યારે 10 ગણની જરૂર જ નહીં, વિભાજનની જરૂર જ નહીં. બધાને એક ડબ્બામાં નાખી દઈએ 1930 ને. વિભાજનની જરૂર નહીં, કેમ કે વિકરણ લગાવવાનું નથી. એવું જ કૃદંતમાં થાય છે. એનું સાર્વધાતુક કોને કહેવાય એનું સૂત્ર છે, આગળ મેં તમને કહ્યું છે. તિંગસિત સાર્વધાતુકમ. કયું સૂત્ર હતું? તિંગસિત સાર્વધાતુકમ. તિંગ પણ 4 લકારને લાગે ત્યારે, અને સનિત સંજ્ઞા થાય તો સનિત સંજ્ઞા થાય વિકરણમાં પણ આવશે અને કૃદંતમાં પણ આવશે. 124 કૃદંત પ્રત્યયો છે, એમાં 9માં સનિત સંજ્ઞા થઈ રહી છે તો એ પણ સાર્વધાતુક ગણાશે. 15 આર્ધધાતુક ગણાશે. અને જ્યાં જ્યાં સાર્વધાતુક ગણાશે ત્યાં સૌથી પહેલા વિકરણને વિચારવાનું, મૂકવાનું, વિકરણ લાવવાનું. આટલું ધ્યાન રાખવું પડે બિલકુલ ઝીણવટથી. પછી તો ખ્યાલ આવી જશે. પણ શરૂઆતમાં અઘરું પડશે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી થઈ જાય. યાની અંગ બને નહીં. સૌથી પહેલા અંગ કાર્ય કરવું અને પછી પ્રત્યય લગાવવા, પછી સંધિ કરવી વગેરે વગેરે. બરાબર? તો પહેલા સાર્વધાતુક તિંગ પ્રત્યય, પછી પિત્ત પ્રત્યય, પછી અપિત્ત પ્રત્યય. હવે બીજા 2 નામકરણ આપી દો. પછી બતાવું છું. બરાબર છે? અચ્છા, કારણ કે હજી તો આપણે આત્મને પદના સાધવાના બાકી છે 9, વર્તમાને લટના. આ તો પરસ્મય પદના જ કર્યા આપણે હજી. ઓકે, ત્યાં પણ આની આ જ વસ્તુ લાગુ પડશે જે હાલ હું બોલી રહ્યો છું તે. અચ્છા, એમાંથી આ 3 જે છે પિત્ત છે. કેવા છે? પિત્ત છે. પણ પિત્તના 2 પ્રકાર બીજા પડે છે ઉપર. હલાદી પિત્ત, અજાદી પિત્ત. લખી લો. હલાદી પિત્ત, અજાદી પિત્ત. હલાદી પિત્ત એટલે આદિમાં હલ હોય
એવા પિત્ત પ્રત્યય. અને અજાદી પિત્ત હોય તો આદિમાં આગળ અચ હોય. લખવું પડશે હલાદી પિત્ત અને અજાદી પિત્ત. કોના પ્રકાર પડ્યા? પિત્તના. પની સંજ્ઞા થાય તેવા પ્રત્યયોના. હલાદી પિત્ત અને અજાદી પિત્ત. સાથે સાથે અપિત્તમાં પણ એ જ. અપિત્ત શું? તો કે હલાદી અપિત્ત. અને અજાદી અપિત્ત. આ વસ્તુ સાર્વધાતુક તિંગ પ્રત્યયો હોય, વિકરણ પ્રત્યય હોય, કૃદંત પ્રત્યય હોય, એટલાને આ વસ્તુ લાગુ પડશે. આટલા પ્રત્યયોને આ પિત્ત અને અપિત્ત લાગુ પડશે. અને પિત્ત હોય ત્યારે પાછો બે નો વિચાર કરવાનો, એ હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે. અપિત્ત હોય તો હલાદી અપિત્ત છે કે અજાદી અપિત્ત છે, આનો વિચાર કરવો પડશે. આ સાવધાની રાખવી પડશે. હવે હલાદી પિત્ત કોને કહેવાય, અજાદી પિત્ત કોને કહેવાય? પહેલા તો પિત્ત અપિત્ત ની ખબર પડી ગઈ. પનિત સંજ્ઞા થાય તો પિત્ત, અને જેની ના થાય એ બધા અપિત્ત. તો પહેલા શરૂઆતમાં 9-18 પ્રત્યયો છે, એમાં આ 3 જ પિત્ત છે, બાકી બધા અપિત્ત જ છે. એટલે 15 ને 16, 17, 18 15 અપિત્ત છે. જોઈએ આ સિદ્ધ કર્યા, એમાં તો કરી લઈએ, જોઈ લઈએ પહેલા. હવે આ 30મી જે છે પિત્ત તો છે, પણ મને કોઈ કહેશે જે નવા છે એ કે એ હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે? અચ્છા, પેલા હલાદી પિત્ત કોને કહેવાય ને અજાદી પિત્ત કોને કહેવાય? આદિમાં શરૂઆતમાં હલ હોય તો હલાદી પિત્ત, અને આદિમાં આગળ અચ હોય તો અજાદી આદિ પિત્ત. એવી જ રીતે અપિત્તમાં પણ હલાદી અપિત્ત, આદિમાં હલ હોય અને પની સંજ્ઞા નહીં થતી હોય તો અપિત્ત, અને આદિમાં અચ હોય અને પની સંજ્ઞા નહીં થતી હોય અજાદી પિત્ત. અપિત્ત. હલાદી અપિત્ત, અજાદી અપિત્ત. આટલો ખ્યાલ આવી ગયો? અચ્છા, સમજાવી દઉં ફરી એકવાર અહીંયા. હવે આ તી છે તો આપણે શું કરીશું? આનુપૂર્વી. શું કરીશું? આનુપૂર્વી. આનુપૂર્વી એટલે છૂટા પાડીશું. ત અને ઈ, આ બે છૂટા પડ્યા ને? અચ્છા, હવે આદિમાં કોણ છે? હલ છે કે અચ છે? હલ છે. તો શું નામકરણ કરીશું? હલાદી પિત્ત. શું કરીશું? અને આ સીમાં પણ શું કરીશું? હલાદી પિત્ત. ઈમાં પણ શું કરીશું? હલાદી પિત્ત. ખબર પડી ગઈ? ઓકે. અચ્છા, બાકીના જે 6 છે એમાં ક્યાંય પનિત સંજ્ઞા તો થઈ જ નથી, તો આ બધા શું થઈ ગયા? અપિત્ત થઈ ગયા. આ 6 છે અપિત્ત. હા, પણ બધા હલાદી નથી, એ પણ તમને કહી દઉં. બધા નથી. અહીંયા છે, અહીંયા કોણ છે આગળ? અજાદી છે. અજાદી છે, અચ છે, એટલે એ અજાદી અપિત્ત છે. અને એ સિવાયના બાકી બધા હલાદી અપિત્ત છે. બરાબર છે? હવે એક હજી નામકરણ કહી દઉં. આ હલાદી અપિત્ત જે છે ને, અરે કોઈ પણ અપિત્ત છે ને, હવે અપિત્ત રાખે, પછી ભાગલા નીચે 2, પણ અપિત્ત જે છે ને એ બધા કેવા થઈ જશે? તો એનું એક નામકરણ છે, એનો અતિદેશ થઈ રહ્યો છે. અતિદેશ મેં આગળ તમને સમજાવ્યું તો ખબર હોય તો. અતિદેશ કોને કહીશું?
ગોબરને ગૌરી બનાવી દઈશું, સોપારીને ગણપતિ બનાવી હા દઈશું. હા 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 હા. અતિદેશ. ન અને હોવો છતાં એનું નામ કહેવામાં પુત્ર નહીં હોય તો પાલકને હમ. પુત્રવત કહીશું. બરાબર. બરોબર. હમ. એને શું કહેતા? અતિદેશ કહેતા. હમ. સેમ અહીંયા પણ અતિદેશ થશે. કેવો અતિદેશ થશે? તો કે જે અપિત છે ને, અપિત જ્યાં પનિત સંજ્ઞા થતી નથી, એ બધાને ગીતવત કહીશું. ગીતવત યાની કે અંગની ઈત સંજ્ઞા થાય અને પ્રક્રિયા થાય એવા કહી દઈશું. ગીતવત યાની અંગની ઈત સંજ્ઞા થાય અને ગીતવત કે નિતવત. બરાબર છે. જે અપિત નથી તે, અરે જે પિત્ત નથી તે બધા અપિત થઈ જશે. અને એને શું કહીશું? તો કે ગીતવત, અતિદેશ કરી દઈશું. અતિદેશ એટલે શું? કે આ બધામાં અંગની ઈત સંજ્ઞા થાય એવા સમજી લેવું. એવા સમજી લેવું. કેમ સમજી લેવું? તો અતિદેશ થઈ રહ્યો છે. અતિદેશ થઈ રહ્યો છે. અને અતિદેશ સૌથી બળવાન છે, માનવું જ પડે. અચ્છા, આવું કેમ કરવું પડે? તો આગળ પ્રક્રિયા દરમિયાન આવશે, ખાલી ઉલ્લેખ કરું છું, જ્યારે આવશે ત્યારે સમજાવીશ તમને. ઓકે, તો ગુણ કે વૃદ્ધિ થશે નહીં જે ગીતવત હોય એની. આપણી પાસે હજી આગળ પ્રત્યયોના ભાગલા આવી રહ્યા છે, પડશે હજી. અને એ કેવા પડશે? તો પહેલા તો પિત્ત, પછી અપિત્ત. અપિત્ત આના પણ બે પાછા, આના પણ બે. બરાબર છે. આ સિવાય પણ જેની જેની ઈત સંજ્ઞા થાય, સાર્વધાતુક ઉપર સાર્વધાતુક તિંગ પ્રત્યય. અચ્છા, પિત્ત, અપિત્ત, હલાદી પિત્ત, અજાદી પિત્ત, હલાદી અપિત્ત, અજાદી અપિત્ત. ઓકે, પછી જે આર્ધધાતુક છે, આ સાર્વધાતુકની વાત થઈ ગઈ. જે આર્ધધાતુક છે, આર્ધધાતુક, એ આર્ધધાતુકમાં કેવા પ્રત્યયો હશે? તો કે જેમાં ક્ષનિત સંજ્ઞા નહીં થતી હોય એવા આર્ધધાતુક કહીશું ને. તો એમાં કેટલા રહેશે ખબર તમને? એક તો ગીત, પછી ગીત, પછી ઈત અને અણિત. હા, આ ચાર. અને આ સિવાયનો એક કે આ ચારેય નથી અને પિત્ત પણ નથી. આ ચારેય નથી અને પ સિવાયનો જ કોઈ હોય. આ કની સંજ્ઞા થાય, અંગની સંજ્ઞા થાય, ઈયની સંજ્ઞા થાય અને અણની સંજ્ઞા થાય. કની થાય તો કિત, અંગની થાય તો નિત કે ગીત, ઈયની થાય તો ઈત અને અણની ઈત સંજ્ઞા થાય તો અણિત. આ ચાર સિવાય કોઈ પણ હોય વર્ણ બીજો. પનિત સંજ્ઞા થાય એને આપણે અલગ કરી લીધો, સ્તનિત સંજ્ઞા થાય એને આપણે અલગ કરી લીધો. એ સાર્વધાતુક છે, સાર્વધાતુક છે. પણ આ બધા આર્ધધાતુક છે. આ બધા આર્ધધાતુક છે. અને આ આર્ધધાતુકમાં બે બે અને ત્રીજો જે છે, આ સિવાયનો કોઈ પણ વર્ણ આવે પણ એ બી આર્ધધાતુક તો હશે જ. આ સિવાયનો ભિન્ન એમ કહીશું. આ ચાર સિવાયનો કોઈ પણ વર્ણની સંજ્ઞા થાય પણ સિત સિવાય અને પિત્ત સિવાય. બરાબર છે. ધારો કે ગીત પણ હોઈ શકે, એટલે ગની પણ ઈત સંજ્ઞા થઈ શકે. કોઈ પણ વર્ણ હોય. કયા સિવાય? પ સિવાય, સ સિવાય અને આ ચાર સિવાય, અને આ ચાર સિવાય. બરાબર. જેને અહીંયા આપણે સામાન્ય નામ આપી દઈએ, આ ચાર વિશેષ નામ આપી દઈએ. આ ચાર થી ભિન્ન પણ આર્ધધાતુક છે, પણ આર્ધધાતુક છે. પેલા ઉપર સાર્વધાતુકમાં આવી ગયા, આ પિત્ત અને અપિત્ત, પિત્ત અને અપિત્ત. હવે જે એ અપિત્ત છે એ ગીતવત થઈ જાય છે, ગીતવત થઈ જાય છે. અને ગીતવત થઈ જાય તો આનામાં ભળી જાય સીધો. આ અપિત્ત છે ને એ આમાં ભળી જશે. એ પછી જોઈશું, અત્યારે માત્ર સહેજ ઉલ્લેખ કરું છું. બરાબર. અને પાંચમું સૂત્ર, છઠ્ઠું સૂત્ર વિના કેમિતિ છે શરૂઆતનું. ગુણ નિષેધ, ગુણ અને વૃદ્ધિનો નિષેધ કરી નાખશે. આગળ આવશે ત્યારે જોઈશું, અત્યારે એને નથી જોતા.
પણ આ પ્રત્યયો જે છે કયા, તો કે તીતઃ અંતિ સીથઃ થ મી વહ મહ, એમાં મેં તમને વિભાજન કર્યું. આ 3 જે છે એ પિત્ત છે અને હલાદી પિત્ત છે. બાકીના અપિત્ત છે એટલે ગીતવત થઈ જશે. ગીતવત એટલે કે આગળ ઈગંત અંગ આવશે, ઈક અંત એવું અંગ આવશે, ત્યારે આ બાજુ પિત્ત હશે તો ગુણ કરવો પડશે અને આ બાજુ અપિત્ત હોવાને કારણે ગુણનો નિષેધ થઈ જશે, એનું સૂત્ર અલગ આવશે. પણ એના માટે આ ધ્યાન રાખવું પડશે. એટલે આ જે છે બધા અપિત્ત છે અને એમાંથી પાછા 1 2 3 4 અને 5 જે છે એ હલાદી અપિત્ત છે અને આ છઠ્ઠો અજાદી અપિત્ત છે, અંતિ. આવું ધ્યાન રાખવું પડશે. બરાબર છે. આટલું કર્યા પછી આત્મનેપદ સાધતા પહેલા એક તમને રૂપ સાધી આપું સામાન્ય, બરાબર, જેથી ખ્યાલ આવે અને અર્થ પણ ખબર પડે. જેમ કે ધાતુ પઠ ધાતુ છે. પઠ આ હલન છે. આમ તો આવો હોય છે પઠ. હું બતાવી દઉં. ઔપદેશિક અવસ્થામાં જે 4થું પ્રકરણ ખરું ને આપણું, એ 4થા પ્રકરણમાં તમને ધાતુ બતાવી દઉં. આવા ધાતુ જે ભવાદી ગણના હોય. કેવા હોય? ભવાદી ગણના હોય. પઠમાં પઠ અચ્છા, અહીંયા 301 માં દેખાય ને? દેખાય 301 માં? અચ્છા, તો પઠ કેવું લખ્યું છે? પઠ ઉપર ચંદ્રબિંદી છે, અને પઠ વ્યક્તાયામ વાચી, બરાબર છે. ઓકે, આપણું આ મહત્વનું છે. આ ઔપદેશિક અવસ્થામાં બહુ મહત્વનું છે પઠ, બરાબર છે. ઓકે, ફરી પાછા આને આપણે આવ્યા એટલે આ નીકળી જશે. કેમ? તો કે એમાં અ રહેલો છે. પઠ આવું છે ઔપદેશિક અવસ્થામાં. મૂળ અવસ્થામાં, બરાબર. મૂળ અવસ્થા હોય એટલે આપણે શું કરવું પડે? સૌથી પહેલા ગેટ પાસ વિતરણ કરવું પડે. તો શું કરીશું? ઠમાં રહેલો અ કયા સૂત્રથી સંજ્ઞા થઈ જશે? ઉપદેશે અચ અનુનાસિક બની જશે પઠ. બરાબર. હવે આપણને ગેટ પાસ મળી ગયો એટલે કે આ ઈતકરણ કરી નાખ્યું. ઓકે, આગળ પ્રક્રિયા શું? બીજું પણ જોવાનું છે કે કોઈ સત્વવિધિ નત્વવિધિ વગેરે તો નહીં લાગવાનું કે બીજું કંઈ લાગુ પડશે? તો કે હવે બીજું કંઈ લાગુ પડતું નથી. અચ્છા, બીજું એ ધ્યાન રાખવાનું છે કે પદ નિર્ણયમાં આપણે આ ધાતુ પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે, એની શું શરતો હતી? કહી દઉં એકવાર. અનુદાત આત્મનેપદમ. અનુદાતની ઈત સંજ્ઞા થતી હોય કે અંગની ઈત સંજ્ઞા થતી હોય તો આત્મનેપદી, બરાબર છે. આમાં છે એવું કઈ છે નથી. અનુદાત પણ નથી અને અંગની પણ ઈત સંજ્ઞા થઈ નથી. અચ્છા, ઉભયપદી ક્યારે ગણાય? સ્વરિત ઈત કર્તરભિપ્રાય ક્રિયાફલે. સ્વરિતની ઈત સંજ્ઞા થતી હોય કે ઈયની ઈત સંજ્ઞા થતી હોય, ઈયની, તો ઉભયપદી. અહીંયા એવું થાય છે સ્વરિત કઈ છે નથી. અહીંયા છે અનુનાસિક, અહીંયા નથી. 4 શરતોથી મુક્ત છે તો શેષાત પરસ્મય પદમ. બાકીના ધાતુ પરસ્મયપદી છે. એ આપણને રસ્તો મળ્યો. પણ એ ઔપદેશિક અવસ્થામાં આવું હોય ત્યારે. હવે આ પઠ જે છે કયા ગણનો ધાતુ છે? તો કે પહેલા ગણનો છે. પહેલા ગણનું નામકરણ કયું છે? ભવાદી ગણ. પહેલા ધાતુના આધારે ભવાદી ગણ છે. તો ભવાદી ગણ આપણે તિંગ પ્રત્યય લગાવીશું. તિંગ પ્રત્યય નવે દોડારમાં પરસ્મય પદ એટલે શરૂઆતમાં નવ જ લગાવીશું. ઓકે, પણ શરત શું છે? 4 લકારને તિંગ પ્રત્યય લાગે ત્યારે શું કરવું પડે? વિકરણ પ્રત્યય લગાવવો પડે. કયો વિકરણ પ્રત્યય છે? અહીંયા પ્રથમ સપ.
હા જગદીશ કેવું તું કઈ સપ વિકરાંત પ્રત્યય લાગશે એમ. સપ વિકરણ પ્રત્યય લાગે તો સપ ઔદેશિક અવસ્થામાં છે. કર્તરી સપ કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. કર્તરી પ્રયોગ કરી રહ્યા છે. લહ કર્મણી ચ ભાવે ચ કર્મકેભ્યઃ સૂત્ર આપણું. ઓકે, હવે આમાં પણ ઈતકરણ કરવું પડશે. ઔપદેશિક અવસ્થા છે એટલે તો શું કરીશું? શનિ લશક તદ્ધિ. અચ્છા, પહેલા ખબર પડે એટલે શરૂઆતમાં તમને આ કરીશ. આવું થયું સપમાં તો પની સંજ્ઞા થશે કે નહીં થાય? યસ થશે. હલંત્યમ સૂત્રથી. સાથે શનિ લશક તદ્ધિ તે સૂત્રથી જ સંજ્ઞા થશે. રહે એટલે અહીંયા કોણ બચશે? હવે શું થશે? પઠ વત્તા અ. ઓકે, હવે પ્રથમ પુરુષ એક વચન નું રૂપ સાધવું છે. પ્રત્યય સાધી દીધા, પણ મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય કયો છે? ટીપ છે. બરાબર છે. તો ટીપ એ ઔપદેશિક અવસ્થામાં છે. હવે એને આપણે લટ લકારમાં વર્તમાન લટમાં લઈ જઈએ તો શું પ્રક્રિયા કરીશું? તો કે પની સૂત્રથી એ જ સંજ્ઞા થશે. રહેશે તી. રહેશે તી. હવે શું થશે? ભેગું કરવા જઈએ હવે તો તો આ અ જે છે એ ઠમાં આવતો રહેશે. આમાં આવી જશે. તો આખો થઈ ગયો, અને આખો થઈ ગયો ત્યારે આ અંગ બન્યું. આ અંગ બન્યું, અને કેવું અંગ બન્યું? અદંત અંગ. આપણે પ્રત્યયો બનાવ્યા અદંત અંગના. બરાબર છે. તો આ અંગ બન્યું, અને હવે પ્રત્યય તી જોડી દઈએ તો બની ગયું પઠતી. અને અર્થ શું થશે હવે? સહ પઠતી કે રામઃ પઠતી કે જે કઈ, આખું જગત આવી ગયું. સા પઠતી સ્ત્રીલિંગ લેવું હોય તો તે વાંચે છે, રામ વાંચે છે. વર્તમાન ક્લિયર થઈ ગયું? ઓકે, આવી જ રીતે મધ્યમ પુરુષ તો સી હતો આપણી પાસે. મધ્યમ પુરુષ સીપ હતો. બરાબર છે. તો ઉપર પઠ શોર્ટમાં કરું તો પઠ અ છે વિકલ્પ મૂકી દીધો અને સીધું થઈ જશે પઠસી. બરાબર છે. પણ મીમાં નહીં થાય. મીમાં શું? પઠમી નહીં થાય. પઠમી નહીં થાય. પણ પઠામી કેમ થયું એના માટે હા બરાબર. એ નહીં ખબર, તો એની ખબર આપી દઈએ. ખબર આપી દઈએ. બીના અત્તો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગ છે ને પરમાં યય માનો મ છે તો અદંત અંગમાં દીર્ઘ આદેશ થશે. તો દીર્ઘો યય 7 3 101. અતો દીર્ઘો યની, અતો દીર્ઘો યની, અતો દીર્ઘો યની. બરાબર સમજો, કારણ કે હજી બીજી બે વાર આનો પ્રયોગ આગળ ઉપયોગ આવવાનો છે. શું કે છે સમજી લઈએ. અતો ષષ્ઠી એક વચન, પાછું ષષ્ઠી એક વચન આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા. પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થશે. અતઃનો અત જે છે ને, અત એટલે અદંત અંગ, આવો અર્થ કરવાનો છે. તપરકરણ છે. તપરકરણ મેં આગળ કરાવ્યું હતું તત્કાલસ્ય, કારણ કે અહીંયા અ લેવાનો, આ નહીં લેવાનો વગેરે. બાકીના 18 જે ભેદો છે 17 એ બધા નહીં લેવાના, પણ એકલો અ લેવાનો. અત નું અતઃ બન્યું છે એટલે તપરકરણ બ્રેક માર્યો છે. માત્ર અ એટલે અદંત અંગ. અંગ કેવું બન્યું? આપણે પઠ, અને વિકરણ પ્રત્યે અ ઉમેર્યો ને સપનો, ત્યારે અદંત અંગ થઈ ગયું ને, એટલે એ જ અતઃ એટલે અદંત અંગ. ક્લિયર? અચ્છા, તો શું કહે છે કે પ્રથમા એક વચન યોગ થાય, ષષ્ઠી સ્થાને યોગ જે પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થાય, તો કે દીર્ઘ, દીર્ઘ થઈ જશે. પણ કોનો? તો કે છે જે સપ્તમી વિભક્તિમાં હોય, સપ્તમી વિભક્તિમાં હોય એ હંમેશા પરમાં હોય.
પરમાં હોય એટલે પાછળ હોય. જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ વપરાશે ને એ હંમેશા પરમાં હશે, એટલે કે પાછળ હશે, પરમાં હોય. તો યઈ એ સપ્તમી વિભક્તિ એક વચન આધાર છે, પણ એમાં પ્રત્યાહાર રહેલો છે. યઈ પ્રત્યાહાર. કયો પ્રત્યાહાર? યઈ પ્રત્યાહાર. હવે યઈ પ્રત્યાહારમાં કેટલા વર્ણો આવશે? તો એ તો આપણે કડીક કરો પાછું. કક્કો અહીંયા લખેલું છે, સીધું તમને બતાવી દઉં. અહીંયા આટલું યઈ પ્રત્યાહારમાં આદિરંત્યન સહિતા પ્રત્યાહાર યથી માંડીને ય ક્યાં આવશે? હય વરઠ. પાંચમું સૂત્રમાં હ પછી આવે ને, અને એ યથી લઈને જભઈ આઠમું સૂત્રમાં સુધી બરાબર. ય સુધી જવાનું છે, આદિરંત્યન સહિતા. હવે કેટલા વર્ણો આવ્યા? તો કે ય વરલ એટલે કે અંતસ્થ 4 અને યમંગણ એટલે 5 અનુનાસિક અને 2 જ અને ભ એ ચોથો એટલે 2 જ આવ્યા એમાં. પણ એમાંથી આપણને માત્ર વ અને મ લાગુ પડશે મોટા ભાગે. વર્ણો તો આટલા ક્યાંક ને ક્યાંક કામમાં આવવાના છે. યઈ તો યઈ વર્ણ પરમાં હોય ત્યારે અદંત અંગ દીર્ઘ થઈ જાય છે, આમ કેવું છે. સૂત્રનું રહસ્ય ફરી પાછો સમજાવી દઉં. પછી પાછા પ્રયોગમાં જઈશું. શું કે છે કે અદંત અંગ હોય અને પાછળ પરમાં યઈ વર્ણમાંનો વર્ણ હોય, પ્રત્યાહારમાંનો વર્ણ હોય, એટલે કે યવરલ, યમંગણન અને જભ. કેટલા થયા? 4, 5 ને 9 ને 10, 11 થયા ને. આ ગણી કાઢવા. એટલે હવે તમારે યાદ રાખી દેવાનું કે યઈ પ્રત્યાહાર આવે ને તો એમાં 11 આવે, અને કયા 11 આવે એ ધ્યાન રાખવું. હવે તે વખતે મેં બધા નહીં કરાવ્યા, એટલે ગણતરી કરીને તમને તૈયાર નહીં કરાવ્યા, પણ હવે જ્યારે પ્રયોગ આવશે ત્યારે આપણે આમને સ્મરણ કરીશું, રામ નામ લઈશું. બરાબર છે? ઓકે. તો હવે 11 યાદ રહી જશે યઈ. ઓકે. આટલા પરમાં હોય, પછીથી હોય. આપણી પાસે 2 આવશે, મ આવશે અને વ આવશે. એ બી તમને કહી દઉં. અહીંયા મ અને વ છે ને આમાં. પછી આગળ જોઈએ. અચ્છા, ફરી પાછો. ત્યારે અદંત અંગ જે છે, અંગની વાત કરું છું, અદંત અંગ જે છે એ દીર્ઘ થઈ જશે. અદંત એટલે તો રસ્વ છે, અ છે એટલે રસ્વ છે, તો એ અનો શું થઈ જશે? આ થઈ જશે. આવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? અનુવૃત્તિ સાર્વધાતુક. યયાદિ સાર્વધાતુકે પ્રત્યયે પરે. બરાબર સમજજો. યયાદિ એટલે તો આપણા કેટલા? 11 વર્ણો યઈ પ્રત્યાહારમાંના. અને પ્રત્યય કેવો હોવો જોઈએ? સાર્વધાતુક પ્રત્યય હોવો જોઈએ. તો આપણી પાસે 4 લકારના પ્રત્યય તિંગ લાગે ને, સાથે સાથે સપ વિકરણ પ્રત્યય પણ સાર્વધાતુક છે. કેમ? સનિધ સંજ્ઞા થઈ છે વિકરણ પ્રત્યયમાં. વિકરણ પ્રત્યય પણ સાર્વધાતુક છે. કેમ? તો કે સનિધ સંજ્ઞા થયેલી છે. તિંગસિત સાર્વધાતુકમ, આવું સૂત્ર છે. સાર્વધાતુક કોને કહેવાય? તો કે તિંગસિત સાર્વધાતુકમ. બરાબર છે? તિંગ પ્રત્યય 4 લકારના લાગે અને સનિધ સંજ્ઞા થાય ત્યારે સાર્વધાતુક પ્રત્યય કહેવાય. તો અહીંયા સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય. અદંતસ્ય અંગસ્ય, અદંત અંગનો. અદંત અંગ ક્યારે બને? પ્રકૃતિ અને વિકરણ પ્રત્યય 2 ભેગા થાય ત્યારે અંગ બને છે. તો અંગ કેવું હોવું જોઈએ? અંગ કેવું હોવું જોઈએ? અદંત અંગ એટલે કે અંતે અ હોવો જોઈએ. ઠમાં શું હોય? અદંત અંગ થઈ ગયું. અંતિમ વર્ણસ્ય દીર્ઘાદેશ ભવતિ. આદેશ થઈ જાય છે શત્રુવત. અકારાંત હોય તો આકારાંત થઈ જશે અંતિમ. અંતિમ એટલે કયો? અંગનો અંતિમ. અંગનો અંતિમ જે રસ્વ હોય ને એ દીર્ઘ થઈ જશે. અંતિમ વર્ણસ્ય અંગનો દીર્ઘાદેશ ભવતિ. અદંત અંગ હતું એટલે એ આ થઈ જશે. જોઈએ હવે આ સૂત્રની ખબર પડી ગઈ? અતો દીર્ઘો અહીં 7, 3, 101. બરાબર? હવે આવી જઈએ.
અચ્છા, હવે અહીંયા મી છે આપણી પાસે. ફરી પઠ ધાતુ વિકરણ પ્રત્યય સપ, અરે શપ અને મીપ આવું હતું. તો પઠ હિતકરણ કરી સપમાં રે અ કેવી રીતે એ તમને મેં બતાવી દીધું. અહીંયા પઠ, પછી અહીંયા પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, રહ્યો મી. બરાબર છે. હવે આ ભેગું કરી દઈએ તો થઈ જાય પઠ અદંત અંગ બની ગયું. પણ પાછળ કોણ બેઠું છે? મ બેઠો છે. અને હવે આ મ યય વર્ણમાનો, યય પ્રત્યાહારમાંનો છે. આ છે તો અને અદંત અંગ છે તો કે હા. તો શું થઈ જશે? અતો દીર્ઘો. આ પઠનું પઠા થઈ જશે. અદંત આકારાંતની જગ્યાએ આકારાંત થઈ જશે. દીર્ઘો અતો દીર્ઘો યઈ. યઈ વર્ણ પરમાં હોય પ્રત્યાહારમાંનો તો મ છે. તો હવે આખું પઠામી. અહમ અહમ પઠામી, હું વાંચું છું. આવું થશે. બરાબર છે. આ તમને મેં 3 બતાવ્યું. પઠતી, પઠસી, પઠામી. ત્વમ પઠસી. સીમાં શું થઈ જશે? ત્વમ થઈ જશે. બરાબર છે. તો 3 મેં તમને સાધી આપ્યા. 6 બાકી છે. સમય થવા આવ્યો છે. ધીમે ધીમે કરતા જઈશું. તમારું જેટલું ગજુ હશે એટલું. બરાબર છે. તો છે કોઈને પ્રશ્ન? હવે કોઈને ખબર ના પડતી હોય? ના સર, આજનું વ્યાખ્યાન ઉત્તમ રહ્યું. ના સર, બહુ જ ઉત્તમ. દરરોજ ઉત્તમ હા જ, સર, મજા આવી ગઈ. દરરોજ ઉત્તમ જ રહેશે. ના ના, આજ ખરેખર બહુ સમજણ પડી, મજા આવી સર. તો તમારા દર્શન થયા તો એકવાર આ દર્શન ઉભા થઈ ગયેલા છે. દર્શનમાં આવું દર્શનમાં હોય તો વધારે લાભ મળશે. બરાબર ને? નહીં તો પછી ભગવાનને આંખો મીચીને આવતા રહીએ પાછા. ભગવાનને દર્શન કરાવવા જઈએ કે પછી આપણે ભગવાનને દર્શન કરવા જઈએ, કઈ ખબર પડે નહીં. મંદિરમાં જઈએ અને આંખો મીચીને પાછા આવતા રહીએ તો શું ભગવાનને મોઢું બતાવી ગયા હતા આપણે? ભરતભાઈ બરાબર છે? સર બરાબર છે. બરાબર બરાબર છે. કર્મન આ બાજુ બીજા દેખાતા નહીં, અદર્શનમ છે. નંદીને તો ખ્યાલ આવશે કારણ કે ડેલી છે. કર્માભાઈ જૂના છે, વાંધો નહીં. કોણ નવામાં? છે આજે કોઈ બિલકુલ ફ્રેશ હોય એવું? ઓકે, કોઈ પ્રશ્ન નહીં ને? હવે ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? 100%. 100 બરાબર છે. ઓકે, તો અહીંયા વિરામ લઈએ છીએ. 6 ને બાકી રાખીએ. હજી પ્રત્યયો આત્મનેપદના પછી બનાવીશું, પણ આ એક નમૂનો લીધો તમને કે આવી રીતે રૂપ સિદ્ધિ થાય છે. બરાબર છે. નહીં કે માત્ર તી તહન તીન સી થ થન મી વહમથી લગાડી દઈએ તો નહીં લાગે, કારણ કે પઠમી થઈ જાય તો પઠામીની જગ્યાએ શું થાય? પઠમી થઈ જાય. પઠાવહ થઈ જાય, પઠમહ થઈ જાય એ પ્રત્યય લગાવવા જઈએ તો. બરાબર? અટકળ પંચા 150 કે ઢકેલ પંચા 150 એવું થઈ જાય ને લગાવવા જઈએ તો. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ.
આ એટલા માટે બતાવી રહ્યો છું કે તમને પણ પછી યાદ રહી જાય. હમ. હમ. સદા શિવ સમારંભામ તથા તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. ઓકે, તો મળીએ પાછા આવતીકાલે 9 વાગે. સમય વચ્ચે સાવધાન, બરાબર? બિલકુલ સમયસર, કારણ કે સમયને જીતવાનું છે, પાછળ નહીં પાડવો કદી સમયને. આપણે પાછળ નહીં રહી જવાનું, સમયથી આગળ જવાનું લાભ માટે. ઓકે, તો શુભરાત્રી. 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 શુભરાત્રી.